નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 8 ગણિત એમાં સ્વાધ્યાય 6.2 પ્રકરણ સહવર્ગ અને વર્ગમૂળ. તો આપણે 6.1 પૂર્ણ કર્યું હતું બાળકો. આજે આપણે 6.2 લઈએ. એક્ઝામ્પલ 1, નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો. આપણે અહીંયા સંખ્યાઓ આપી છે, એના વર્ગની કિંમત શોધવાની છે. દાખલા તરીકે 32 હોય તો 32 ના વર્ગની કિંમત કેટલી થાય? 35 હોય તો 35 ના વર્ગની કિંમત કેટલી થાય? એ પ્રમાણે 86, 93, 71 અને 46. તો બાળકો, આ દાખલા ગણવા માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા હું સૂત્ર સૌપ્રથમ લખું છું બાળકો. આ દરેક દાખલામાં અહીંયા સૂત્ર લખું, એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. a + b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab 2ab + b સ્ક્વેર. ઓકે, હવે જોઈએ નંબર 1, 32 ના વર્ગની કિંમત. સંખ્યાઓનો વર્ગ શોધો એટલે 32 નો વર્ગ. 32 તો 32 ના વર્ગની કિંમત આપણે શોધવાની છે. તો 32 ના વર્ગની કિંમત શોધીએ તો 32 એટલે 32 નો વર્ગ. નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો. 32 પહેલો, તો 32 ના વર્ગની કિંમત આપણે શોધવાની છે. 32 કોની નજીક છે? 30 ની નજીક. 30 + 2 એટલે 32 નો વર્ગ બરાબર 30 + 2 નો વર્ગ. આ સૂત્ર પ્રમાણે જઈએ. પ્રથમ સંખ્યાનો વર્ગ 30 નો વર્ગ પ્લસ 2, 30 અને 2 બરાબર પ્લસ 2 નો વર્ગ બરાબર 30 નો વર્ગ કેટલો થાય બાળકો? તો 3 નો વર્ગ જાણીએ છીએ. 3 × 9, 0 નો વર્ગ 00 પ્લસ 30 × 30 આપણે કરવા બેસવાનું નહીં બાળકો. 30 નો વર્ગ એટલે 30 × 30, પરંતુ 3 × 9 બે મીંડા ઉમેરી દેવાના એટલે આપણને 900 મળી જાય. પ્લસ મીંડું પછી ઉમેરીશું. અહીંયા ગુણાકાર 3 × 6 = 12 અને બાજુમાં મીંડું પ્લસ 2 નો વર્ગ 4 બરાબર 900 + 120 + 4 નો સરવાળો. 900 + 120 + 4, 4 ના 4, 2 ના 2, 9 ને 10, 1024. કેટલો જવાબ મળ્યો આપણને બાળકો? 1024. પહેલો દાખલો પૂર્ણ થયો. ત્યાર પછી બીજો દાખલો. બીજો દાખલો અહીંયા શું છે? 35. તો 35 ના વર્ગની કિંમત શોધવાની છે બાળકો. 35 કોની નજીક છે? 30 ની નજીક. તો 30 + 5 નો વર્ગ. 30 નો 5 35, 35 નો વર્ગ બરાબર સૂત્ર પ્રમાણે a + b નો વર્ગ a² + 2ab + b². તો 30 નો વર્ગ પ્લસ 2 વડે 30 અને 5 પ્લસ 5 નો વર્ગ બરાબર 30 નો વર્ગ 3 × 9 900 પ્લસ 5 × 15 તો 30 અને બાજુમાં મીંડું પ્લસ 5 નો વર્ગ 25. ચલો બરાબર આનો સરવાળો કરીએ આપણે. 900 + 300 900 300 અને 25. 5 ના 5, 2 ના 2, 9 10 11 1225 જવાબ મળે. કેટલો મળે બાળકો? 1225. ચલો બે દાખલા. ત્રીજો દાખલો શું છે? 86 86 નો વર્ગ શોધવાનો છે. કોની નજીક છે? 80 ની નજીક. તો 80 + 6 એટલે 86 થઈ જાય નો વર્ગ બરાબર સૂત્ર પ્રમાણે a + b નો વર્ગ a² + 2ab + b². તો પ્રથમ પદનો વર્ગ 80 નો વર્ગ પ્લસ 2 વડે 80 અને 6
પ્લસ બીજા પદનો વર્ગ 6 નો વર્ગ બરાબર 8 નો વર્ગ 80 નો વર્ગ એટલે 80 ગુણ્યા 80 એટલે 8 નો વર્ગ 88 64 અને 0 નો વર્ગ ડબલ 0 પ્લસ 8 દુ 16 16 96 960 અથવા 848 48 ગુણ્યા 2 એટલે 48 ગુણ્યા 2 એટલે 96 848 48 ગુણ્યા 2 8 દુ 16 વધી 1 4 નો 8 9 96 અને બાજુમાં મીંડું એટલે 960 વત્તા 6 નો વર્ગ એટલે 36 હવે આનો સરવાળો 6400 960 અને 36 6 ના 6 6 9 9 13 વધી 1 6 7 7396 7396 હવે આપણે 4 નંબરનો દાખલો જોઈએ આપણે 4 નંબર 93 છે 93 ના વર્ગની કિંમત શોધવાની છે એટલે 93 નો વર્ગ કોની નજીક છે 90 ની નજીક 90 + 3 એટલે 93 નો વર્ગ સૂત્ર પ્રમાણે a² + 2ab + b² તો પ્રથમ પદનો વર્ગ 90 નો વર્ગ વત્તા 2 વડે પ્રથમ પદ પછી આ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ 90 નો વર્ગ 9 નો વર્ગ 9 × 9 81 અને 0 નો વર્ગ ડબલ 0 વત્તા 9 તરી 27 દુ 54 અને બાજુમાં મીંડું પ્લસ 3 નો વર્ગ 3 તરી 9 ઓકે આનો સરવાળો કરવાનો બાળકો 8100 540 અને 9 9 ના 9 4 ના 4 5 6 8 ના 8 8649 આ જવાબ મળ્યો બાળકો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ 5 માં એવું છે 71 તો 71 ના વર્ગની કિંમત શોધવાની 71 નો વર્ગ 71 કોની નજીક 70 ની નજીક 70 વત્તા 1 નો વર્ગ 70 વત્તા 1 નો વર્ગ 70 ને 71 નો વર્ગ મળી ગયો ચલો હવે સૂત્ર પ્રમાણે a + b નો વર્ગ a² + 2ab + b² તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 વડે પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ 7 નો વર્ગ કેટલો થાય 70 નો છે પરંતુ આપણે ઝડપથી જવાબ લાવવા માટે 7 નો વર્ગ 70 49 0 નો વર્ગ ડબલ 0 મૂકો બાજુમાં પ્લસ 7 દુ 14 × 14 અને બાજુમાં મીંડું પ્લસ 1 નો વર્ગ 1 હવે સરવાળો 4900 વત્તા 1 40 અને 1 બરાબર હવે જોઈએ તો 1 ના 1 4 ના 4 9 10 વધી 1 4 5041 કેટલા મળ્યા 5041 ચલો હવે નવો દાખલો બાળકો જોઈએ દાખલા નંબર 6 કેટલા છે 46 નો વર્ગ 46 કોની નજીક 40 ની નજીક 50 ની નજીક પણ ગણાય બાળકો પણ એમાં માઈનસ વાળું સૂત્ર આવે 50 - 4 પણ લખાય કેટલા 50 - 4 નો વર્ગ પણ કરાય 50 માંથી 4 તો 46 વધે તો એ પણ સૂત્ર લાગુ પડે પરંતુ એ માઈનસ વાળું આવશે a - b² બરાબર a² - 2ab + b² આ સૂત્ર મળે એમાં બરાબર પરંતુ આપણે પ્લસ વાળું જ લઈએ છીએ સૂત્ર 46 એટલે 40 + 6 40 + 6 46 નો વર્ગ પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 વડે પ્રથમ પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ
4 નો વર્ગ ચોકું ચોકું 16 અને ડબલ 0 વત્તા 6 4 24 48 અને બિંદુ વત્તા 6 નો વર્ગ છાયો છાયો 36 સરવાળો કરીએ 1600 વત્તા 480 1680 અને 36 6 ના 6 8 ના 8 9 10 11 વધી 1 6 1 7 4 11 વધી 1 2 2116 મળ્યા કેટલા મળ્યા 2116 જવાબ તો આપણે બાળકો અહીંયા 6 એ 6 દાખલા ગણી દીધા હવે આપણે આગળ જોઈએ બાળકો આગળ એક્ઝામ્પલ નંબર 2 માં જોઈએ બાળકો નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો આપણે પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે 6 1 2 3 4 ચાર નંબર છે એમાંનો પહેલો નંબર આકૃતિ આપણે જે દોરીએ છીએ એ આકૃતિ દરેક દાખલા માટે આ પ્રમાણેનો કાટકોણ ત્રિકોણ છે આ પ્રમાણેનો આ કાટકોણ ત્રિકોણ છે અહીંયા આપણે 2n લઈશું અહીંયા n² + 1 લઈશું અને અહીંયા n² - 1 લઈશું બાળકો 1 નંબર દરેક દાખલા માટે આ આકૃતિ લાગુ પડશે બાળકો પહેલો બીજો ત્રીજો ચોથા માટે આ આકૃતિનું ધ્યાન આપવાનું પહેલો નંબર 6 આપેલા છે તો માટે 2n = 6 2n = 6 તો n = 6/2 બે છેદમાં આવી જાય 2 તરી 6 તો માટે n = 3 કેટલા 3 હવે n² + 1 શોધીએ તો n² n એટલે 3 નો વર્ગ + 1 3 તરી 9 વત્તા 1 9 ને 10 પેલો આપણે n² - 1 લેવો હોય તો પણ ચાલે જો અહીંયા માઈનસ મૂકીએ તો અહીંયા પણ માઈનસ આવશે અને અહીંયા પણ માઈનસ આવશે પહેલો માઈનસ વાળો લઈએ n² - 1 n ના 3 3 નો વર્ગ -1 3 3 9 9 - 1 9 માં 1 તો 8 ચલો હવે n² + 1 લઈએ બરાબર n એટલે 3 નો વર્ગ અને વત્તા 1 બરાબર હવે 3 નો વર્ગ 3 તરી 9 વત્તા 1 9 ને 10 તો આમ પાયથાગોરિયન ત્રિપુટી 6 8 અને 10 છે અહીંયા લખીએ આમ પાયથાગોરિયન ત્રિપુટી 6 8 અને 10 છે અને 10 છે આ પાયથાગોરિયન આપણને ત્રિપુટી મળી બાળકો પહેલાનો જવાબ બીજો હવે મેળવીએ 14 આપેલા છે કેટલા છે 14 તો અહીં 2n = 14 2n બરાબર કેટલા 14 છે તો માટે n બરાબર 14/2 છેદમાં 2 મળશે 2 સત્યુ 14 માટે n બરાબર 7 n બરાબર 7 હવે આપણે n² - 1 લખીએ n² આમાં આ શોધવાના છે 2n તો આપેલો જ હતો n² - 1 શોધીએ તો n ની કિંમત 7 મળી છે 7 નો વર્ગ -1 સીધી 49 - 1 49 માંથી 1 જાય તો 48 એ પ્રમાણે n² + 1 મેળવીએ શું મેળવીએ n² + 1 n નું મૂલ્ય 7 છે 7 નો વર્ગ વત્તા 1 સીધી 49 વત્તા 1 49 ને 50 તો આમ પાયથાગોરિયન ત્રિપુટી પાયથાગોરિયન ત્રિપુટી કઈ કઈ છે 14 48 અને 50 14 48 અને 50
આ પાયથાગોરિયન ત્રિપુટી છે બાળકો. કેવી રીતે ગણવામાં આવે છે એ પણ હું શીખવાડું બાળકો. આ કેમ પાયથાગોરિયન ત્રિપુટી કે કાટકોણનો નિયમ લાગુ પડે છે. કર્ણ અને બે બાજુઓના વર્ગોનો સરવાળો 6 8 અને 10 ગણીએ તો 6 4 36 88 64 બેનો સરવાળો 6 4 10 વધી 1 3 4 10 100 થઈ ગયો તો 10 નો વર્ગ 100 બરાબર. આ બે ના વર્ગોનો સરવાળો એ આ ત્રીજી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ. કર્ણ હશે બરાબર 10. હવે જોઈએ આપણે ત્રીજો નંબર. ત્રીજા નંબરમાં 16 છે તો 2n બરાબર 16. તો માટે n બરાબર 16 ભાગ્યા 2. તો માટે n બરાબર 2 × 16. તો n બરાબર કેટલા મળ્યા? 8 મળ્યા. હવે n² - 1 n² - 1 n એટલે 8 નો વર્ગ -1 88 64 -1 64 માંથી 1 જાય તો 63 અને n² + 1 છે n એટલે 8 નો વર્ગ +1 88 64 + 1 64 ને 65. તો અહીંયા જોઈએ કે આમ પાયથાગોરિયન ત્રિપુટી આમ પાયથાગોરિયન ત્રિપુટી 16 63 અને 65 છે. 65 છે બરાબર. 16 63 અને 65 છે. હવે ચોથો નંબર. ચોથા નંબરમાં 18 છે. તો 18 માટે 2n બરાબર 18 બરાબર. 2n બરાબર 18. તો માટે n બરાબર 18 ભાગ્યા 2 2 × 9 18. તો માટે n બરાબર 9. ઓકે. હવે n² - 1 n એટલે 9 નો વર્ગ -1 9 9 81 -1 81 માંથી 1 જાય તો 80. એ જ પ્રમાણે n² + 1 n એટલે 9 નો વર્ગ +1 9 9 81 વત્તા 1 81 ને 82 બરાબર. તો અહીંયા જોઈએ 9 9 81 ને 82 9 9 81 માંથી 1 જાય 80. તો આમ પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટી કઈ છે બાળકો? 18 80 અને 82 છે અને 82 છે. આ આપણને પાયથાગોરિયન ત્રિપુટી ના જવાબ મળ્યા બાળકો. અહીંયા આપણે સ્વાધ્યાય 6.2 પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 6.3 લઈશું બાળકો. સ્વાધ્યાય 6.3 માટે વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે એ આપણે ચેક કરવાનો છે બાળકો. તો સ્વાધ્યાય 6.3 માં જોઈએ તો નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? નંબર 1 2 3 4 ચાર દાખલા છે. જોઈએ પહેલો 1 નંબર 9801 વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? તો 9801 ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. કયો હોય? 9801 ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. 1 અથવા 9 હોય. કારણ આપણે જણાવીએ બાળકો કે કારણ લખીએ 1 × 1 બરાબર 1 એટલે એકમનો અંક 1 આવ્યો.
9 ગુણ્યા 9 9 81 એટલે એકમ આપણને 1 મળે બરાબર એટલે 1 આપણને મળે છે બાળકો અહીંયા આ એકમ ગણવામાં આવે છે એટલે આપણને 1 મળે છે બાળકો હવે બીજું જોઈએ 99856 ના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 મળે 4 અથવા 6 મળે બરાબર કેવી રીતે તો 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 એટલે એકમ 6 મળ્યો છાયું છાયું 36 36 માં એકમ 6 એટલે 6 મળે તો અહીંયા કારણ જણાવવું હોય બાળકો તો આપણે કારણ પણ લખી શકીએ 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 એટલે એકમ 6 મળ્યો 6 ગુણ્યા 6 છાયું છાયું 36 એટલે એકમ 6 મળ્યો ત્રીજા નંબરમાં 9,98,001 ના વર્ગમૂળનો એકમનો અંક એકમનો અંક કયો મળે બાળકો 1 અથવા 9 મળે 1 અથવા પહેલાના જેવો જ દાખલો છે આ એકમ 1 છે એટલે 1 અથવા 9 મળે કારણ લખવું હોય તો આપણે લખી શકીએ બાળકો કે કારણ 1 ગુણ્યા 1 બરાબર 1 અને 9 ગુણ્યા 9 બરાબર 9 9 81 તો આ 1 ચલો 4 નંબરમાં 65 70 66 025 ના વર્ગમૂળનો એકમનો અંક એકમનો અંક કયો મળે 5 માં તો 5 જ હોય 5 મળે કારણ આપણે લખી શકીએ 5 ગુણ્યા 5 5 25 તો આ એકમ 5 મળે છે બરાબર બાળકો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈશું એક્ઝામ્પલ નંબર 2 માં કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી જો આપણે બાળકો જ્યારે મેં તમને શરૂઆતમાં પ્રકરણની શરૂઆત કરેલી ત્યારે મેં તમને જણાવી હતું કે જે સંખ્યાના એકમના 2 3 7 કે 8 હોય એ પૂર્ણવર્ગ સંખ્યા નથી બરાબર આ 3 છે 7 છે ને 8 છે 2 3 7 8 એકમના અંક જોઈ લેવાના અહીંયા 1 છે એટલે પૂર્ણવર્ગ હોઈ શકે કઈ સંખ્યાઓમાં એકમના અંક કયા હોય તો એ પૂર્ણવર્ગ હોઈ શકે 0 1 4 5 6 9 આ સંખ્યાઓ હોય એકમના અંક 0 1 4 5 6 9 તો એ પૂર્ણવર્ગ હોઈ શકે અહીંયા ફક્ત આ 4 નંબરની સંખ્યા છે બરાબર અને જે એકમના અંક 2 3 7 કે 8 હોય એ પૂર્ણવર્ગ સંખ્યા નથી જોઈએ આપણે ઘન નંબર 153 તો એકમનો અંક 3 હોવાથી અહીં એકમનો અંક 153 એકમનો અંક 3 હોવાથી તે સંખ્યા પૂર્ણવર્ગ નથી તે સંખ્યા પૂર્ણવર્ગ નથી એ એટલે કઈ 153 એકમનો 3 હોવાથી આ સંખ્યા પૂર્ણવર્ગ નથી આ શબ્દ વાપરો બાળકો આ સંખ્યા પૂર્ણવર્ગ નથી 2 નંબર 257 તો એકમનો અંક 7 હોવાથી અંક 7 હોવાથી આ સંખ્યા પૂર્ણવર્ગ નથી આ સંખ્યા પૂર્ણવર્ગ નથી
એકમનો અંક 8 હોવાથી એકમનો અંક 8 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અને 441 એકમનો અંક 1 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. જુઓ 441 બરાબર અહીંયા જુઓ બાળકો 441 એ 21 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 21 નો વર્ગ. 21 નો વર્ગ 21 ગુણ્યા 21 એટલે 441 મળે. તો બાળકો આજે આપણે 6.3 માં એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 2 જોયું. હવે ઘરેથી બાળકો ગૃહ કાર્યમાં એક્ઝામ્પલ નંબર 3 ગણજો બાળકો. હોમવર્ક એક્ઝામ્પલ નંબર 3 લખો. એક્ઝામ્પલ નંબર 3 લખી લાવવાનું રહેશે. હોમવર્ક એક્ઝામ્પલ 3. તો બાળકો નમસ્તે, આવજો.